સુરત શહેર ફરી શર્મસાર થયું છે, કારણ કે કતારગામ વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના બનવા પામી છે। શાળાના બાંધકામ સ્થળે શ્રમિક પરિવારની માસૂમ 8 વર્ષની બાળકી પર પિતાની સાથે જ કામ કરનારા મજૂરે બળાત્કાર ગુજાર્યો હોય બનાવની જાણ થતાં જ પોલીસે બિહારી નરાધમને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતની કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામના રામજી મંદિર પાસે એક સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યાં બિહારના કટિહાર જિલ્લાના અનેક મજૂરો પરિવાર સાથે રહી મજૂરી કામ કરે છે। જ્યાં ગત તારીખ 1 એપ્રિલના રોજ બપોરના 2 થી સાંજના 6:30 વાગ્યાના દરમિયાન જ્યારે અન્ય મજૂરો કામમાં વ્યસ્ત હતા, ત્યારે આરોપી મૂળ બિહારના દરગાહગંજનો અલી અંજર અબલુ આલમે ત્યાં રમી રહેલી 8 વર્ષની માસૂમ બાળકીને એકલી જોઈ હતી। આરોપી બાળકીને પકડીને સાઇડ પર બનાવેલી એક રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। આ માસૂમ બાળકી કંઈ સમજે તે પહેલાં જ હવસખોર અલી અંજરે તેને ડરાવવાનું શરૂ કર્યું હતું। તેને બાળકીને ધમકી આપતા કહ્યું હતું કે જો તે આ વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખીશ, માતા પિતાને કહીશ તો પતાવી દઈશ। આ ધમકીથી બાળકી થરથરી ધ્રુજી ઉઠી હતી। જો કે હવસખોરના ગયા બાદ માસૂમે હિંમત એકઠી કરી હતી અને આખી ઘટના માતા પિતાને કહી સંભળાવી હતી। બાળકીના માતા પિતા તાત્કાલિક કતારગામ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો। પોલીસે બાળકીની ગંભીર હાલત અને ગુનાની ગંભીરતા જોઈ તુરત જ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, ડીસીપી ઝોન 3 લખધરસિંહ ઝાલા અને એસીપી એફ ડિવિઝન એલબી ઝાલાની સૂચના લઈને કતારગામ પીઆઈ બીકે ચૌધરીની ટીમ પીએસઆઈ એનએસ સાકરિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। તનામ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કિશોરસિંહ, અનામ હેડ કોન્સ્ટેબલ ચંદ્રદીપસિંહ મહેન્દ્રસિંહ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજ ઉમેદભાઈને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં નરાધમ મૂળ બિહારના દુર્ગાગંજ હાલ કતારગામના ધોળકિયા ગાર્ડન પાસે બંધાતી શાળાના સ્થળે ઝૂંપડામાં રહેતા અલી અંજર અબુલ આલમને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। માસૂમ બાળા પર બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમે બાળાને ધમકાવી હતી કે જો કે બાળાને માતા પિતાનો સમગ્ર હકીકત કહેતા તરત જ પરિવારે પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ બિહારી આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે।